એ સુતીક્ષણ, આ શાલિગ્રામ ભગવાનને શું થયું? એમના તો ચામડી ઉખડી ગયા. આવું કેમ થયું? કે ગુરુ મહારાજ તમે કીધું તું કે રોજ નવરાવજે, એટલે અમે તો રોજ નવરાવતા હતા. પુની પુની ચંદન પુની પુની પાनी, ઠાकुरજી સર ગયે હમ ક્યાં જાની. સુતીક્ષણ, મારા શાલિગ્રામ ભગવાન તું અત્યારે હમણાં ને હમણાં લા. અરે ગુરુ મહારાજ એ તો દરિયામાં નાહવા ગયા. શાલિગ્રામ ભગવાન તું ખોઈ નાખ્યો છે, અને સાક્ષાત ભગવાનને જ્યારે લાવીશ ત્યારે જ તારા પાપ હું માફ કરીશ, બાકી તારો અપરાધ હું માફ કરવાનો. એટલે આજે રામ લક્ષ્મણને લઈને આવ્યા. લેવો ગુરુ મહારાજ, તમે કહેતા હતા ને લાવી દીધું. એટલે સુતીક્ષણ સાથે આવ્યા. અગસ્ત્યજી પાસે ભગવાન સત્સંગ કરે છે. મહાત્મા, મને એવો કોઈ મંત્ર આપો જેથી હું રાક્ષસોનો નાશ કરી શકું. મહાત્મા કહે છે પંચવટીમાં નિવાસ કરો. ગોદાવરી નદીના કિનારે નાસિક જે કહીએ ને, નાસિક ત્રંબક, એ જગ્યામાં પંચવટીમાં ભગવાન આ પર્ણકુટી બનાવીને રહેવા લાગ્યા. ગિરિધરાજ જટાયુ ત્યાં આવે છે. જટાયુ સાથે ભગવાનની મિત્રતા થઈ. જટાયુ એ દશરથજીના પરમ મિત્ર છે એમ કહેવાય છે. પદ્મપુરાણ પાતાલખંડમાં વર્ણન આવે છે કે જ્યારે દેવાસુર સંગ્રામમાં દશરથજી મહારાજ ગયેલા અને ત્યાંથી પાછા આવતા હતા, અને એટલામાં એમના ઉપર શનિની સાઢેસાતી આવી, એટલે શનિદેવ ત્યાંથી ઉઠાવીને એમને પછાડીને ફેંકી દીધેલા. ત્યારે જટાયુ પોતાના પંખ ઉપર દશરથજીના રથને લઈ લે છે અને ધીરે રહીને ઉતારે છે. બંનેની મિત્રતા હતી. જટાયુ કહે છે ભગવાન આપ ચિંતા ન કરશો, જેમ પિતા નિછત્ર છાયામાં દીકરો રહે એમ તમે અહીંયા મોજથી રહો, ચિંતા કરવાની કંઈ જરૂર નથી. ગીધરાજ સો ભેટ ભઈ બહુવિધિ પ્રીત બઢાય, ગોદાવરી નિકટ પ્રભુ રહે પરમ ગૃહ છાય. પર્ણકુટી બનાવીને ભગવાન રહેવા લાગ્યા. અહીંયા એક તકલીફ થઈ. લક્ષ્મણજી પર્ણકુટીની અંદર જાય તો વિચાર બદલાઈ જાય, અને પર્ણકુટીથી બહાર આવે તો વિચાર અલગ થઈ જાય. અંદર જાય તો ભગવાનની સેવામાં મન લાગી જાય, અને બહાર આવે તો એમ વિચાર આવી જાય કે રામ સીતા જંગલમાં આવ્યા છે, મારે શું કામ સેવા કરવી જોઈએ? મારે શું જરૂર? એમને વનવાસ મળ્યો છે, મને થોડો મળ્યો છે. લક્ષ્મણજી કહે છે મોટા ભાઈ, મારા મનમાં આ પાપ કેમ આવે છે? લક્ષ્મણ, આ તારો વાંક નથી, આ ભૂમિનો પ્રતાપ છે. અચ્છા, ભૂમિનો પ્રતાપ હોય છે? હા હોય છે. ગમે ત્યાં તે તમે જમવા બેસી જાઓ, જગ્યા સાફસૂફ હોય તો જ જમવાનું મજા આવે, નહીં તો અભી બસ થોડા ઓર આગે જાને દો, આગળ જઈને ઊભા રાખજો, એમ અહીંયા ખાવા જેવું નથી, અહીંયા ઊભા રહેવા જેવું નથી. જગ્યાનો પ્રતાપ છે. શુંદ અને ઉપશુંદ નામનો રાક્ષસ, બે સગા ભાઈ લડતા લડતા અહીંયા મરી ગયેલો, એ જ આ જગ્યા છે. એટલે અહીંયા ભાઈ ભાઈમાં ભેદની ભૂમિ છે, એટલે તને મારા માટે ભેદ લાગે છે. તો પ્રભુ પર્ણકુટીની અંદર જાઓ તો ત્યાં કેમ વિચાર બદલાઈ જાય છે? લક્ષ્મણ, તને ખબર છે જ્યારે અયોધ્યાની સરહદ અમે છોડતા હતા ત્યારે અયોધ્યાની માટી અમે લાયા હતા બાંધીને. ત્યારે તું પૂછતો હતો ને કે અયોધ્યા છોડીને જાઓ છો તો માટી શું કામ લઈને જાઓ છો? એટલા માટે અમે માટી લાયા હતા. પર્ણકુટી જ્યારે દરરોજ લીંપવામાં પોતવામાં આવે ત્યારે સીતાજી અયોધ્યાની જે માટી છે ને એ થોડું એમાં મિલાવી દે છે અને એનાથી લીંપે છે, એટલે અંદર ગયા પછી તારો ભાવ પવિત્ર થઈ જાય છે. આ છે જગ્યાનો પ્રતાપ. વિક્રમભાઈ ખ્યાલ આવે છે ને? નંદી બાપુએ કીધું કે આ જગ્યા થાય ને આ જગ્યા ના થાય, આ જગ્યાનો પ્રભાવ છે. જય સિયારામ. એક દિવસ લક્ષ્મણજી ભગવાનને કઈ પ્રશ્ન પૂછે છે, ભગવાન માયા શું છે? માયા શું છે? ભગવાન કહે માયા? માયા તો દેખાય નહીં કોઈને. દેખાય છે કોઈને માયા? કહો છો બધા,
ફલાના ભાઈને માયા બરગેલું છે, એનું કલર, લંબાઈ, ચોડાઈ, પહોળાઈ કંઈ ખબર પડે છે? બાપુ માયા જોયું તમે? નથી જોયું? તમે પોલીસવાળા હોધો તો ખરા. मैं अरु मोर तोर तय माया जही बस कीन जीव निकाया. मैं अरु मोर, હું અને મારું, અને તું અને તારું. હું છું ને આટલા સુધી મારું છે, તું છે ને આટલા સુધી તારું છે. ખરેખર મારું એ નથી અને તારું એ નથી. ना ये तेरा ना ये मेरा, सब कुछ है भगवान का. माटी उसका, भूमि उसी की, सब कुछ उसी महान का. आप માટીને કેટલા લોકો પહેલાં કહી ગયા કે મારું છે, મારું છે. તમારા ઘર, તમારા ખેતરની જે જગ્યા છે, તમારા બાપ દાદા પરદાદા બધા કહેતા હતા કે મારું છે, મારું છે. કોઈ લઈને ગયા પણ બધા કહેતા હતા ખરા કે મારું છે ને મારાને આપજે. એ મારાને એ ગયા. કેટલાના બાપ દાદા બેચી માર્યા, કેટલાના હંગરી રાખ્યા. ત્યારે ખરેખર મારું અને તમારું પનું જે છે એ જ માયા છે. હું છું ને મારું છે, હું મારું ભાગ લઈ લઈશ, હું લઈ લઈશ, આટલું મારું છે. એ છે કોણ? એ જ માયાનું સ્વરૂપ છે. કેવી રીતે? એક દાખલો આપો. એક ભાઈ રેલવે સ્ટેશન ગયો, ક્યાંક બહાર જવાનું હશે એટલે રેલવે સ્ટેશન ગયો. પ્લેટફાર્મ ઉપર એને ટિકિટ લીધી અને ટિકિટ લઈને ટિકિટ વાળી છોડીને સેજ પાછો પડ્યો એટલે એને એક પાકીટ મળી. પાકીટ. અને એ પાકીટ ખિસ્સામાં મૂકી દીધી. કોઈને પૂછ્યું નહીં કે ભાઈ તારું છે કે મારું છું, કંઈ નહીં, ખિસ્સામાં મૂકી દીધી. અને જઈને પોતાની સીટ ઉપર બેસી ગયો. થોડી વારમાં પરસેવે પરસેવે થઈ ગયો. એટલે સામેની સીટમાં બેઠા હતા એને પૂછ્યું, ભાઈ તમને કોઈ તકલીફ છે? કે ના, મને કંઈ તકલીફ નથી. તો પરસેવે પરસેવે કેમ થઈ ગયા? કે મારી પાકીટ ખોવાઈ ગઈ. પાકીટ ખોવાઈ ગઈ. પાકીટમાં શું હતું? 500-500ની 3 નોટો હતી. એ પાકીટ ઘરેથી લઈને આવ્યા હતા? સામેવાળાએ પૂછ્યું, એ ઘરેથી લઈને આવ્યા હતા? પાકું ખબર છે? કે ના, ઘરેથી લઈને નહોતો આવ્યો. પ્લેટફાર્મ ઉપર પાકીટ મળી અને રેલવેના ડબ્બામાં ખોવાઈ ગઈ. એમાં તમારા બાપનું શું ગયું? બસ આ જ દશા છે મારી અને તમારી. હું અને તમે ઘરેથી નીકળ્યા એટલે ભગવાનના ઘરેથી નીકળ્યા. આ પૃથ્વી રૂપી પ્લેટફાર્મ ઉપર આવ્યા. ભાઈ, ભત્રીજા, કાકા, બાપા, આ પાકીટ આપણને મળી. અને જ્યાં ગાડીમાં બેહવા ગયા, રામ બોલો ભાઈ રામ, ત્યારે બધા અહીંયા છૂટી ગયા. माया की है नगरी पल में छूट जाएगा. माया की है नगरी पल में छूट जाएगा. आ छोड़ अभिमान मुसाफिर तेरा शहर छूट जाएगा. छोड़ अभिमान मुसाफिर तेरा शहर छूट जाएगा. माया की है नगरी पल में छूट जाएगा. माया की है नगरी वो पल में छूट जाएगा. पल में छूट जाएगा, पल में छूट जाएगा, पल में छूट जाए. कोई न साथ आएगा
जब जवाब मांगेगा। माया की है नगरी पल में छूट जाएगा हो। मौत जिस घड़ी नींद से सुलाएगी, मौत जिस घड़ी नींद से सुलाएगी, मखमलों के बिस्तर से खींच के ले जाएगी, मखमलों के बिस्तर से खींच ले जाएगी। कब्र में सुलाएगा, चिता में जलाएगा। माया की है नगरी पल में छूट जाएगा। कर्म जो किए तूने जब जवाब पूछेगा, कर्म जो किए तूने जब जवाब पूछेगा, हरि की अदालत से बच के न जाएगा, हरि की अदालत से बच के तू जाएगा। कोई न काम आएगा जब सजा सुनाएगा। माया की है नगरी अरे पल में छूट जाएगा। माटी का पुतला है, माटी में मिल जाएगा, माटी का पुतला है, माटी में मिल जाएगा। खाली हाथ आया था खाली हाथ जाएगा, खाली हाथ आया खाली हाथ जाएगा। होगा बहुत रोने वाला, होगा बहुत रोने वाला, कोई न साथ आएगा। माया की है नगरी अरे पल में छूट जाएगा। प्रभु के भजन में जो मन को लगाएगा, प्रभु के भजन में जो मन को लगाएगा। रामचंद्र कहे वही मुक्ति को पाएगा, रामचंद्र कहे वही मुक्ति को पाएगा। कर ले कुछ ऐसी करनी, कर ले कुछ ऐसी करनी, तेरा नाम रह जाएगा। ओ माया की नगरी अरे पल में छूट जाएगा। पल में छूट जाएगा, पल में छूट जाएगा, पल में छूट जाएगा, पल में छूट जाएगा। माया की है, माया की नगरी अरे पल में छूट जाएगा।
में छूट जाएगा। मैं अरु मोर तोर तय माया जही बस किन्हे जीव निकाया। तो कहे ज्ञान શું છે, અજ્ઞાન શું છે, જીવ કોણ છે, બ્રહ્મ કોણ છે, આ બંને વચ્ચે તફાવત શું છે, અને ભગવાન જેનાથી જલ્દી પ્રસન્ન થાય એ ભક્તિ શું છે। લક્ષ્મણજી પ્રશ્ન પૂછે છે અને ભગવાન જવાબ આપે છે। તો મેં તમને માયા વિશે કીધું। હવે પૂછે છે કે જ્ઞાન શું છે ને અજ્ઞાન શું છે। પોતાના સ્વરૂપને ઓળખી લ્યો એ જ જ્ઞાન છે। જીવ પોતે પોતાના જાતને ઓળખી લે એ જ સૌથી મોટામાં મોટું જ્ઞાન છે। વડવાઓને શોભે નહીં, એટલા માટે કરો છો કે તમે તમારા સ્વરૂપને ઓળખી શકતા। એક દિવસ એક ભાઈ જંગલમાં જતો હતો સાંજના સમયમાં, અને બીજો ભાઈ છે ને એ જંગલમાંથી આવતો હતો, બહાર નીકળતો હતો, અને આ જતો હતો। એટલે જે ભાઈ જંગલમાંથી બહાર નીકળતો હતો એ પ્રવેશ કરવાવાળાને કહે છે, ભાઈ અત્યારે રાત છે, રાત, અત્યારે જંગલમાં ન જશો। એટલે પેલો ભાઈ કહે કે હું કંઈ રાત વાતને ગણતો નથી, મારે તો જવું જ છે। બાજુની ઝાડીમાં એક બાઘ સાંભળી ગયો। મારે બેટો પેલો એમ કેમ કહે છે કે રાત છે, રાત? માનો ન માનો, મારા કરતાં એ કોઈ મહાભયંકર પ્રાણી હોવું જોઈએ જે કદાચ મને મારી નાખશે, મારા કરતાં એ ભયંકર। પેલો ભાઈ તો સરસરાટ જંગલમાં ગયો। થોડા દૂર આગળ જતા ઝાડીમાં એને પેલા બાઘનો કાન પકડ્યો છે, અંધારામાં બાઘના કાન પકડ્યો છે। બાઘ ધ્રુજવા લાગ્યો। અંધારામાં ને અંધારામાં કાન પકડીને લાયા, અને એ ભાઈ જે હોય તે એની પાસે 5, 10, 25 ગધેરા હતા। એ ગધેરાના ભેગું આ બાઘને અંદર પૂરી દીધું વાડામાં। બાઘ હજુ વધારે ગભરાયો છે, કહે છે જંગલમાં તો એક જ રાત હતા અને અહીંયા તો બહુ રાતો ભેગા થયા છે। કારણ જ્ઞાની છે જ્ઞાની મિલે, કરે જ્ઞાન કી, પછી આગળ શું કરે? એ બાઘ આખી રાત એક બાજુ ખૂણામાં હંતાઈને રહ્યો કે અહીંયા તો બહુ રાતો છે, અને આ લોકોની તમાશા જબરદસ્ત હોય છે, કઈ બાજુ લાત ફેંકે એનું નક્કી ના હોય ને પાછું। બીજા દિવસે સવારે પેલા એ વાળો ઉઘેરી દીધું છે અને બધાને પાણી પીવા માટે છોડી દીધા, અને આ બાઘ ગધેરાના ભેગું એ નદીમાં પાણી પીવે છે। એટલામાં જંગલમાંથી એક બાઘ આવ્યો અને કહે છે, એ બાઘ, તને શરમ લાગે છે? તું આ ગધેરાના ભેગું તું પાણી પીવા આવ્યો છે? તારી જાતની તને ખબર પડે છે? તારે આના ભેગું ન રહેવાય। કહે ચૂપ ચૂપ, આ તો રાત છે, રાત, હમણાં તને ખબર પડી દેશે, આ તો રાત છે। અરે કોણ રાત ને કોણ વાત, જરા ગર્જના તો કર। અને જ્યાં સિંહ ગર્જના કરી છે ત્યાં તો બધા ગધેરાઓ ભાગી ગયા। આ જ વસ્તુ છે, જો એક વખત ભારત ગર્જના કરી દે તો પાકિસ્તાન વાળા આ છીટક ફૂટક જે કામ કરે છે આ કરી શકે, પણ ભારત આપને આશા અપેક્ષા હતી એ પ્રમાણે હજી થતું નથી। આગળ થાય તો ભગવાન જાણે, આશા અપેક્ષા પ્રમાણે હજી સુધી થતું નથી। બાકી એક વખત પોતાના સ્વરૂપને યાદ કરીને પોતાના સ્વરૂપને ઓળખવા જેવું છે કે હું બાઘ છું, હું ગધેરો નથી, હું બાઘ છું। હું ધારું તે કરી શકું છું, અને ભૂતકાળમાં અમે કરી ચૂક્યા છીએ। પોતાના સ્વરૂપને જે ઓળખી લીધા તે જ્ઞાની, અને સ્વરૂપને ન ઓળખ્યા તે અજ્ઞાની। આત્માને ઓળખ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો મટે રે। એવી ભ્રમણાયું ભાગ્યા વિના રે ભવના
भेड़ा नहीं तो मटे हो। एवा कागड़ों ने कोयल रे रंगे रूपे एक छे हो कोयल येनी कोयल येनी बोली रे थकी उड़ खाईने बना फेरा नहीं तो मटे रे। हंसलो ने बगलो ने रंग रूपे एक छे रे। अन हंसलो ने ना हंसलो जेना हंसलो जेना चारा थकी उड़ खाईने बना फेरा नहीं तो मटे रे। सती ने गुणकारे रंगे रूपे एक छे रे। सतीनी सेवा रे थकी उड़ खाई रे बना फेरा नहीं तो मटे रे। एवा गुरु ना प्रतापे रे मीराबाई बोलिया रे दे जो यमने दे जो यमने संतो न चरणों वासने बना फेरा नहीं तो मटे रे नहीं तो मटे रे नहीं तो मटे रे। बार रसिकभाई बहुत सुंदर। तो अज्ञान અને અજ્ઞાનની કથા તુલસીદાસજી મહારાજ કહે લક્ષ્મણજીના પ્રશ્ન છે જીવ અને બ્રહ્મમાં ફરક શું? જીવ કોને કહેવાય અને બ્રહ્મ કોને કહેવાય? જેનાથી બધું છે તે બ્રહ્મ, બ્રહ્મથી જ બધું છે અને બધું છેલ્લે પણ એમનામાં છે, શરૂઆત પણ એમનાથી છે અને સમાપન એનામાં છે। અને જીવ અલ્પજ્ઞ છે અને બ્રહ્મ સર્વજ્ઞ છે। હું અને તમે, મારી અને તમારી અમુક જીવાત હોય ને ચોમાસામાં પેદા થાય, પહેલા વરસાદ પડે ને પછી પેદા થાય, 1-2 દિવસ 3 દિવસમાં સમાપ્ત થઈ જાય, અલ્પજીવી હોય। હું ને તમે થોડા વધારે જીવીએ છીએ, બાકી જીવ બધા સરખા જ છે। જેની પરમાત્મામાંથી અલગ થયેલા છે પણ પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે, જે કરવું જોઈએ કરતા નથી, ન કરવું જોઈએ કરે છે, એ જીવ છે।
અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સાથે એનો સંબંધ છે, પણ આ સંબંધ સંસાર સાથે માની લીધું છે. શરીર સાથે પણ તમારો સંબંધ નથી, અને છે તો ક્ષણિક છે. સાચો સંબંધ પરમાત્મા સાથે છે. એ પોતાના અસલ સ્વરૂપને ભૂલ્યા છે. જીવ અને બ્રહ્મને જે અલગ પાડે અને ભેગા કરે, માયા બે પ્રકારની છે, એક વિદ્યા અને એક અવિદ્યા. એક માયા તે છે કે જીવને પરમાત્માથી જુદા પાડે છે, અને એક માયા તે છે વૈષ્ણવી માયા, જે પરમાત્મા સાથે જીવને જોડે છે. ભગવાન તમે જલ્દીમાં જલ્દી પ્રસન્ન થાઓ, એ સરળ ઉપાય શું? ભગવાન કહે ભક્તિ. પોતપોતાના ધર્મનું પાલન કરે, પોતપોતાના કર્મ કરે, એ સૌથી મોટામાં મોટો ધર્મ છે. પોતપોતાના ફરજ પ્રમાણે જીવન જીવે, હું એના ઉપર સૌથી વધારે પ્રસન્ન થાઉં છું. 9 પ્રકારની મારી ભક્તિ છે, મનથી, વચનથી, કર્મથી, શ્રવણથી. એ નવધા ભક્તિ પ્રમાણે જીવન જીવે અને મારા સિવાય કોઈનો ભરોસો ન રાખે. એ નવધા ભક્તિ આગળ સબરીના પ્રસંગમાં ટૂંકમાં તમને કહીશ. ભક્તિનો જે સાધન છે એ જ મને પ્રાપ્તિ. જે ભક્તિ છે ને એ મારો નાનો બાળક હોય ને એવું છે. ભક્તને હું સારી રીતે સાચવું છું, પણ જે જ્ઞાની છે ને એ મારો મોટો દીકરો છે. મોટો દીકરી ક્યાંય રખડતો હોય ને, મા બાપને બહુ ચિંતા ન હોય, જવા દે તો મારો બેટો રખડેલ થઈ ગયો છે, હમને આવથી ક્યાંકથી ફરીને. પણ નાનો દીકરો હોય ને, બહુ નાનો, 12 મહિનાથી એ નાનો, એ ક્યાંક ખોવાઈ જાય તો મા બાપને બહુ ચિંતા થાય. જે જ્ઞાની છે તે મારો મોટો દીકરો છે, પણ મને પ્યારો તો તે લાગે છે જે મારો નાનો દીકરો છે. એ તોતરું બોલે, જેવું આવરે, જે એ બધું એનું મને ચાલે. તો ભક્તિ નું જે સાધન છે મને મેરવવા માટે સર્વશ્રેષ્ઠ સાધન છે. ઘણા લોકો કહે છે કે અમે મૂર્તિ પૂજા નથી કરતા. મૂર્તિમાં થોડો કઈ ભગવાન છે. એક જણાના ઘરમાં જોયા, એના મા બાપના ફોટા લગાયેલા હતા. તું કહે છે મૂર્તિમાં માનતો નથી, તો આ કોણ? આ મૂર્તિ જ છે ને. કે એવું ના બોલાય, મારા મમ્મી પપ્પા છે. એટલે હું હમણાં ફોડી નાખું તો? કે ન ફોડાય બાપુ, ઝઘડો થઈ જાય મારે અને તમને. કેમ? મૂર્તિમાં ભગવાન નથી, પણ તમારા ભાવમાં તો ભગવાન છે. તમે ભાવથી પ્રાણ પ્રતિષ્ઠા કરી દીધું છે, એટલે ભગવાનને એ મૂર્તિમાં આવવું પડે છે. ભગવત ભાવ બધા સાથે રાખવું. શૂર્પનખાનો પ્રવેશ થાય. રામજીને જોઈને શૂર્પનખાને લગ્ન કરવાની ઈચ્છા થઈ. રામજીએ ના પાડી, લક્ષ્મણ પાસે મોકલે છે. લક્ષ્મણજી કહે હું તો નોકર છું, હું તો રામજીનો નોકર છું, અને અમારા વંશમાં જે રાજા બને ને એ તો ગમે એટલા લગ્ન કરે તો ચાલે, પણ અમે તો નોકર છીએ. જો મારી સાથે તું લગ્ન કર તો બોલ તને ફાયદો શું થાય? જેમ હું ચાકરી કરું છું એમ તારે બધી ચાકરી કરવી પડે. બોલ તને સેવા કરવું ગમશે? કે ના ગમે. તો સેવા કરવું ન ગમે તો પછી મારી સાથે લગ્ન ન કર. જા, રામજીને 2-4 વખત કગર. ફરીથી રામજી પાસે ગઈ. રામજી ફરીથી લક્ષ્મણ પાસે મોકલે છે. રામજીએ ઈશારો કર્યો. લક્ષ્મણજી શૂર્પનખાનું નાક અને કાન કાપીને હાથમાં આપી દે છે. શૂર્પનખા જઈને ખર અને દૂષણને પ્રેરણા કરે છે. ખર અને દૂષણ 14,000 લશ્કર લઈને રામજી સાથે લડવા આવ્યા. ભગવાને બધાને રામ રૂપ કરી દીધા, એટલે બધા અંદરો અંદર લડવા લાગ્યા. આ રામ છે મારો, આ રામ છે મારો, એમ લડતા ઝઘડતા અંદરો અંદર પતી ગયા. हे नाथ ऐसा मृग देखा न सुना, हे नाथ ऐसा मृग देखा न सुना, जैसा यह सुघर सलोना है, जैसा यह सुघर सलोना है, इसके सर से पांव तलक सारा सोना ही सोना है, इसके तर से पांव तलक सारा सोना ही सोना है।
हे नाथ छाल लाओ इसकी, कुटिया का अद्भुत श्रृंगार होगा, कुटिया का अद्भुत श्रृंगार होगा। हरे हरे बापू। રામજી એ મૃગના પાછળ દોડે છે, એટલા માટે ભગવાનનું નામ છે ભક્ત વત્સલ. ભક્ત વત્સલ નામ તમે બધા જાણો છો, પણ સહેજ એને સમજવાનું કોશિશ કરો તો આ બહુ પ્રભાવશાળી શબ્દ છે. ભક્ત વત્સલ, ભગવાન પોતાના ભક્તોને વત્સલ, વત્સ એટલે જ્યારે ગાય બીવાય અને નવા વાછરડા હોય અને એના માટે જેટલા વ્યાકુલ રહે, ભક્ત પોતાના ભક્ત માટે એટલા વ્યાકુલ રહે છે. તમે જોયા હશો જ્યારે ગાયને બછડા જન્મ લે ત્યારે પોતાના જીભથી આખું શરીર ચાટી ચાટીને પવિત્ર કરી નાખે છે. એને તમે નવરાબા નથી લઈ જતા, પોતાના જીભથી ગાય પોતાના બાછરડાને ચાટે છે. ગાયને ક્યાંય લઈ જવું હોય તો તમે લઈ ન જઈ શકો, કારણ જો એનું બાછરડું ઘરે છે. પણ જો ગાયને લઈ જવું હોય સહેલાઈથી તો બાછરડાને ખોળામાં લઈ લો તો ગાય એમને એમ દોડતી દોડતી તમારા પાછળ પાછળ આવી જશે. જે રીતે પોતાના બાછરડા માટે ગાયનો પ્રેમ છે એ જ પ્રેમ ભગવાનને પોતાના ભક્તો માટે છે. એટલે શબ્દ આપ્યા છે ભક્ત વત્સલ. વત્સની માફક નાના બાળકની જેમ ભગવાન પોતાના ભક્તને સાચવે છે. એક એક ભાવનાની કદર કરે છે. આ ભક્તની ભાવના છે કે હું દોરું મમ પાછે ધર ધાવત ધરે સરાસન બાન પુણ્ય પુણ્ય પ્રભુ ही बिलो की हूँ धन्य नमो शम आन. હું દોડતો રહીશ, ભગવાન મારા પાછળ દોડશે, વરી પાછું વરીને હું જોઈશ અને પછી છેલ્લે ભગવાન મને મારશે અને પરમધામની હું પ્રાપ્તિ કરીશ. એટલે ભગવાનને દોરવું પડ્યું, બાકી ભગવાનને દોરવાની ક્યાં જરૂર હતી? એ તો આંખ બંધ કરે તો દુનિયા નષ્ટ થઈ જાય, આંખ ખોલે તો સૃષ્ટિ થઈ જાય. એને દોરવાનું ક્યાં આવે? ભગવાન દોડ્યા, પણ છતાંય પેલું કહાવત છે કૂતરાની પૂછી એ સીધી ન થાય, એની પ્રકૃતિ જ બાકી છે. રાક્ષસ એ રાક્ષસ. ભગવાન જ્યારે બહુ દૂર જતા રહ્યા એના પાછળ પાછળ ભગવાનને એમ થયું કે હવે અમારું કામ થાય એવું છે. ભગવાન કાન સુધી બાણ ખેંચી દોડી ખેંચીને એને બાણ છોડે છે અને મરતી વખતે રામજીના શબ્દોમાં, રામજીના આવાજમાં હા લક્ષ્મણ હા રામ કરીને પ્રાણ છોડે છે. સીતાજીને એમ થયું રામજી મુસીબતમાં હશે. સીતાજી કહે છે લક્ષ્મણ જલ્દી જાઓ, તમારા ભાઈ સંકટમાં લાગે છે. લક્ષ્મણજી કહે માતા, હે માતા, રામજી સંકટમાં ન પડી શકે. ભ્રિકુટી બિલાસ જાસ જય હોઈ, સપને સંકટ પરઈ કી સોઈ. એ તો સ્વપ્નમાં સંકટમાં ન પડે. પણ તુલસીદાસજી કહે મરમ વચન જબ સીતા બોલા, હરિ પ્રેરિત લક્ષ્મણ મન ડોલા. સીતાજી મર્મની વાત કહે છે. શું મર્મની વાત કહે? ઘણા લોકો ઊંધા અર્થ કરે કે મર્મની વાત એ હતી કે તારી બુદ્ધિ ખરાબ છે, તારી દાનત મારા ઉપર ખરાબ છે, એટલે તું આશ્રમ છોડીને જવા માગતો નહીં. આવું બધું ન વિચારાય. મર્મ એવું છે નહીં. મર્મ શું છે કે હું અસલી સીતા નથી, નકલી સીતા છું. અને હું ને તમારા ભાઈ ભેગા થઈને આ નાટક કર્યું છે, રાક્ષસોનો નાશ કરવું છે. તું જો અહીંયા રહીશ તો રાક્ષસ આવી નહીં શકે, એટલે તારે જવું જરૂરી છે. બાકી લક્ષ્મણજી માટે આવું કોઈ વિચારે, કોઈ કથાકાર કથાને રોચક બનાવવા માટે પણ જો આવું શબ્દ બોલે તો બહુ જ પાપ લાગે. કારણ સ્પષ્ટ લખ્યું છે, સીતાજીને લક્ષ્મણજી કોઈ વખતે ભાભી કહ્યા જ નથી. લક્ષ્મણ બિહસ કહા સોનું માતા. માતા તો સીતાજી લક્ષ્મણજીને દિયર કહીને બોલાવતા હતા? ના.
ક્યાંય ભૂલ થઈ જાય ને જંગલમાં વનવાસમાં, રામજીને ગમે ન ગમે ત્યારે સીતાજી વારી લે. શું કહે? લખન લડીકાઈ. લક્ષ્મણજી હજી બહુ નાના છે ને એટલે છોકર મતમાં ભૂલ થઈ ગઈ હશે. છોરોને આ ભાવ છે, માં અને પુત્રનો સંબંધ છે. અત્યારે ભાભી અને દિયરના સંબંધ ખરેખર બહુ ખરાબ રિશ્તામાં પરિવર્તિત થતા જાય છે, જે આપણી સંસ્કૃતિ માટે દુઃખની વાત કહી શકાય. લક્ષ્મણ બિહસ કહા સુનું માતા. હે માતા, તો આ માતા કહેતા હોય તો આમાં ખોટું વિચારવાની ક્યાં જગ્યા ક્યાં છે? સીતાજી મરમની વાત કરે છે. મરમ વચન જબ મરમ આ છે કે તમારા ભાઈ મને અગ્નિમાં પ્રસ્થાપિત કરી દીધી છે અને હું તો પરછાયા રૂપ છું. તમે જશો તો રાવણ આવશે, મને ઉપાડીને લઈ જશે, પછી રાક્ષસોનો વધ થશે. લક્ષ્મણજી ત્યાં ગયા. આ બાજુ રાવણ સાધુના બેશમાં આવ્યો છે. સીતાજી ભિક્ષા આપવા જાય છે. આ જગત જનનીએ સનાતન સંસ્કૃતિની રક્ષા માટે લક્ષ્મણ રેખા ઓરંગીને અને ભિક્ષા આપવા ગયા છે. અને રાવણ બરજબરી એમને વિમાનમાં બેસાડીને લંકા તરફ જાય છે. રસ્તામાં ગૃધરાજ જટાયુ સાથે લડાઈ થઈ. જટાયુ એક વખત રાવણને મૂર્છિત પણ કરી નાખે છે, પણ છેલ્લે રાવણ જટાયુને સોગંદ આપે છે, તને તારા રામનો સોગંદ છે, બોલ તારું મૃત્યુ કેવી રીતે થાય? જટાયુ કહે, અમે પક્ષીની જાતિ, અમારો પાંખો કોઈ કાપી નાખે તો અમે મરી જઈએ. રાવણ કહે છે, તને પણ તારા ઈષ્ટદેવનો સોગંદ છે, તારી મૃત્યુ કેવી રીતે થાય તે બોલ. પણ આ તો રાક્ષસ એટલે કપટ કરી ગયો. કહે, મારા ચરણની અંદર, મારા પગમાં કોઈ પક્ષી ચાંચ મારે તો મારી મૃત્યુ થઈ જાય. કપટ કર્યો અને જ્યાં જટાયુ રાવણના પગમાં ચાંચ મારવા ગયો એટલામાં કુલ્હાડી લઈને અને રાવણ જટાયુના પાંખો કાપી નાખે છે. જટાયુ ત્યાં બેભાન થઈને પડે છે. સીતાજી વ્યાકુલ કરતા કરતા જાય છે. અતિ વ્યાકુલ છે સીતાજી. અને જ્યારે પહાડ ઉપર બંદર ભાલુઓને બેઠા જોયા, થોડા પોતાના દાગીના એના ઉપર નાખી દે છે. અશોક વાટિકામાં સીતાજીને મૂકી રાવણ મહલમાં ગયો. આ બાજુ લક્ષ્મણજીને આવતા જોઈ રામજી દુઃખી થયા. ભાઈ, તે બહુ ખોટું કર્યું. મારી આજ્ઞાનો ઉલ્લંઘન કરીને તું અહીં આવ્યો. મોટા ભાઈ, હું લાચાર હતો. માની આજ્ઞા પાલન કરવા માટે મારે આવવું પડ્યું. આશ્રમમાં ગયા. અતિ દુઃખી થયા સીતા વગર. ભગવાન અતિશય વ્યાકુલ થઈને રડતા રડતા આગળ વધ્યા. જટાયુને જોઈને ભગવાન દુઃખી થયા. જટાયુને પોતાના ખોળામાં લઈને પોતાની જટાથી જટાયુના પંખ ઉપર જે ધૂળ જામી ગયા હતા એ સાફ કરવા લાગ્યા. ભગવાન હાથ ફેરવીને કહે છે, જટાયુ, તમે એક સ્ત્રીની લાજ બચાવવા માટે તમારા પ્રાણની આહુતિ આપી છે. જેના હૃદયમાં પરોપકારની ભાવના હોય એ કદી મરતો નથી. એ તો મળ્યા પછી પણ એ અમર જ હોય છે. મારી ઈચ્છા છે તમે થોડા દિવસ સુધી જીઓ. મેરો મન तात कछुक दिन जीजे, लीजिए आप सुवन को सुख, मोहि पितु को सुख दीजे. તમે મારી પાસે દીકરાનું સુખ લ્યો અને મને પિતાનું સુખ આપો. જટાયુ કહે, ભગવાન, તમારા ખોળામાં પડ્યા હોઈએ, તમારા અને અમારા 4 આંખો ભેગી થતી હોય અને મારા પ્રાણ જાય, આના કરતાં મૃત્યુનો ઉત્તમ જોગ હવે ક્યારે આવશે? ભગવાન કહે, તો મને ખબર નથી. ગીધ દેહ તજી ધરી હરિ રૂપા, यह चरित जे गावहि हरिपद पावहि. ભગવાન જ્યારે સિંહાસન ખાલી કરે ત્યારે એના ઉપર ભગવાનના ભક્તો જઈને રાજ શાસન ચલાવે છે. જટાયુ ભગવાનના ધામમાં જાય છે. ભગવાન ત્યાંથી આગળ ગયા. પંપા સરોવર કિનારે સબરીની ઝૂંપડી છે. સબરી સાથે ભગવાનની મુલાકાત થઈ. શબરી ભગવાનને જોઈને અતિશય રાજી થઈ છે. ભગવાન નવધા ભક્તિનો ઉપદેશ આપે છે. પ્રથમ ભગતિ સંતન કર સંગા. પહેલા નંબરની ભક્તિ છે સંતોનો સંગ. બીજા નંબરની ભક્તિ છે હરિકથામાં પ્રેમ. ત્રીજા નંબરની ભક્તિ છે ભગવાનના ગુણગાન કરવું.
ચોથા નંબરની ભક્તિ છે ગુરુ ચરણમાં પ્રેમ કરવો. પાંચમા નંબરની ભક્તિ છે ગુરુજીએ જે મંત્ર આપી હોય એનો વિશ્વાસપૂર્વક જાપ કરવો. છઠ્ઠા નંબરની ભક્તિ છે જ્યારે તમારી અવસ્થા ત્યાં જઈને પહોંચે કે તમારા દીકરાના ઘરે પણ દીકરો આવી ગયો હોય તો પછી ધીરે ધીરે અતિ પ્રવૃત્તિમાંથી થોડી થોડી નિવૃત્તિ તરફ જવું અને ભગવત ભજનમાં લાગવું. એ છઠ્ઠા નંબરની ભક્તિ છે. સાતમા નંબરની ભક્તિ છે સંસારમાં બધા ભગવાનમય છે પણ સંતોમાં ભગવાનની શક્તિ વધારે છે એમ બીજા બધા કરતાં સંતોને વિશેષ માન આપવો અને સંતોને નમન કરવું. આઠમા નંબરની ભક્તિ છે આપણે ખૂબ મહેનતથી પ્રેમથી ભાવથી આપણે આપનું કર્મ કરવું અને ભગવાન જે ફલ આપે સંતોષપૂર્વક એને સ્વીકાર કરવું, કોઈ ફરિયાદ ન કરવી. એ આઠમા નંબરની ભક્તિ છે. અને એમાં શરત છે કે સ્વપ્નમાં પણ પરદોષ દર્શન ન કરવું. નવમા નંબરની ભક્તિ છે બધા સાથે સરળ રહેવું, સહજ રહેવું. સરળ રહીને અને ભક્તિ ભગવાનની કરવી, ભરોસો ભગવાન ઉપર રાખવો, દુનિયા ઉપર ભરોસો ન રાખવો. કારણ કે દુનિયા ક્યારે ભરોસો તમને આપે અને ક્યારે તોડે એનું નક્કી હોતું નથી. પણ ભગવાન જેના જેના હાથ એક વખત પકડી લીધા એને કદી છોડ્યા નથી. નબમ સરળ સબ સન છલહીના, કોઈ સાથે છલ ન કરો, કપટ ન કરો, સહજ થઈને રહો, નિર્મલ થઈને રહો. આ નવમા નંબરની ભક્તિ છે. પણ ધ્યાન રહે કે અસલી પ્રેમ, સાચો સંબંધ, સાચા હિતૈષી, સાચા સગા મારા પરમાત્મા છે એ ભાવ કદી ભૂલાય નહીં. આ 9 પ્રકારની ભક્તિનો ઉપદેશ ભગવાન આપ્યો. ભગવાન કહે શબરી મૈયા જાનકીની કંઈક તપાસમાં મદદરૂપ થવાય એવું કંઈક તમે મને બતાવશો. ભગવાન અહીંયાથી આગળ જાઓ, સુગ્રીવ સાથે મિત્રતા થશે, આગળનું કામ તમારું થઈ જશે, ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન કહે અમે રજા લઈએ. સબરી કહે પ્રભુ હવે હું કોના ભરોસે રહીશ? અત્યાર સુધી તો ગુરુની વાણી, ગુરુજીની આજ્ઞા હતી કે રામ તારા ઘરે આવશે, રામ તારા ઘરે આવશે. એટલે મને ભરોસો હતો કે રામ મારા ઘરે આવશે. તમે ન આવ્યા તો તમારા ઇંતજારમાં હું રહી લીધી. પણ હવે રામ જીવનમાંથી જાય પછી જીવવાની કંઈ જરૂર નથી. મમ દર્શન ફલ પરમ અનુપા, જીવ પાવ નિજ સહજ સ્વરૂપા. સહજ સ્વરૂપમાં સ્થિત થઈ શબરી પરમાત્મામાં વિલીન થઈ જાય છે. ભગવાન પોતે એમની અંત્યેષ્ટિ કરે છે. ભગવાન પંપા સરોવર કિનારે ગયા, ત્યાં નારદજી મળ્યા. નારદજીએ ભક્તિના વરદાન મેળવ્યા છે. નારદજી કહે મને સંતોના ગુણ કહો. ભગવાન કહે સંતોના ગુણનું વર્ણન કોણ કરી શકે? ખડ વિકાર જીત અનઘ અકામા, પરમ અંકિચન સુચિ સુખધામા. એમની પાસે કંઈ હોય નહીં પણ કામ એવા કરે કે કરોડપતિ પણ ન કરી શકે. અને એટલું કર્યા પછી પણ એ કોઈ દિવસ માથે એમ ન લે કે મેં આ કર્યું, આ જે થયું મારા ભગવાન દ્વારા થયું છે. સંતોના જીવનમાં કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર વગેરે દુર્ગુણો હોતા નથી. એટલે સંતો મને બહુ પ્રિય છે. નારદજી કહે છે પ્રભુ મારા શ્રાપના લીધે તમે દુઃખી થાઓ છો, એના કરતાં મને એ વખતે લગ્ન કરી લેવા દીધા હોત તો તમને શું વાંધો હતો? ભગવાન કહે છે લગ્ન જેને જેને કર્યા છે એને જઈને બધાને પૂછ્યા. અત્યારે રામેશ્વરમમાં સત્સંગ હોલમાં બેઠા છે બધા. જેને જેને લગ્ન કર્યા છે પૂછ. લઈને આવ્યા છે એ તો બરાબર છે, પણ ઘરે મૂકી આવ્યા છે એને તો ઘર હક પડતું જ નહીં. સવારથી હા સુધી 27 વખત ફોન આવે ને જાય, છતાંય પેલો શું વિચારતો હોય ને પેલી શું વિચારતો હોય હજી નક્કી થતું. તમારી વાત નથી હો, એટલે તમે દાંત ના કાઢશો, નકર બધાને ખબર પડી જશે. દાનસિંહભાઈ અહીંયા તો હક ના રહેવા દો. નારદજી જોગ, જપ, તપ, વ્રત આ બધું છે ને
જે રીતે અગ્નિ તમામ રસ સોખી જાય એમ સ્ત્રી આ બધા રસો સોખી જાય છે, ભજનમાં બંધ કરે છે. દીપ શિખાસમ જુબતી તન મન જની હોશ પતંગ, ભજ શ્રી રામ રઘુનાયક કરસી સદા સત્સંગ. જે રીતે દીવો ભરે અને ત્યાં પતંગીઓ જાય ને બરીને મરી જાય એમ જોગ જપ તપ વ્રત બધું નાશ થઈ જાય છે. માટે મને એમ થયું કે મારા ભક્તની ફજેતી થાય એવું મારે ન થવા દેવું. મને દુઃખ પડશે હું તો હું ભોગવી લઈશ, પણ નારદ 60,000 વર્ષ સુધી જેને તપ કર્યું હોય અને એ જો તપ ભ્રષ્ટ થાય, મારા ભક્તની ફજેતી થાય, એના કરતાં મારે તકલીફ ભોગવી લેવું સારું. નારદજી ભગવાનના ચરણોમાં બારંબાર પ્રણામ કરે છે. દયા કરો હમ પે શ્યામ સુંદર ओ भक्त बत्सल कहाने वाले, तुम ही हो मुरली बजाने वाले, तुम ही हो धनुषा चलाने वाले. मारा ऊपर दयानो भाव राखजो. भगवान आगर चाल्या सुग्रीव साथे हनुमानजीनी प्रेरणाथी, हनुमानजीना मददथी सुग्रीव अने राममां मित्रता थई. ભગવાન સુગ્રીવને આશ્વાસન આપે છે, ચિંતા ન કરીશ, તારું બધું કામ હું કરીશ. લક્ષ્મણજી રામજીની બધી કથા કહી અને સુગ્રીવ પોતે પોતાની કથા કહી. બને છે એવું, આ તો ભગવાન છે, બાકી બને છે એવું તમે તમારી વાત જાતે જાતે કહેશો તો એટલો પ્રભાવ ન પડે, પણ તમારા વતી બીજા કોઈ કહે ને તો એનો બહુ પ્રભાવ પડે. લક્ષ્મણ રામચરિત સબ ભાખા, રામજીની કથા લક્ષ્મણજીએ કીધી અને સુગ્રીવ એટલો વ્યાકુલ હતો, પોતે પોતાની કથા બોલ 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 કરતો થઈ ગયો. તો તને ભાઈએ શા માટે કાઢી મૂક્યો? મહારાજ, અમે બંને ભાઈ બહુ પ્રેમ. માયાવી નામનો રાક્ષસ મારા ગામમાં આવીને બાલીને લલકાર્યો છે. બાલી, તારામાં તાકાત હોય તો લડવાયા. બાલી કોઈનું સહન ન કરે. એ રાક્ષસની પાછળ દોડ્યો, હું પણ પાછળ પાછળ ગયો. રાક્ષસ ગુફામાં ઘૂસી ગયો. બાલીએ મને સમજાવીને કીધું, 15 દિવસ સુધી પાછો ના આવ તો મને મરેલા સમજજે. મહારાજ 1 મહિના સુધી હું રોકાયો, એ પાછો ના આવ્યો, લોહીની ધારા નીકળી. મારા મન કે બાલી મરાઈ ગયો. અમે નગરમાં આવ્યા, મંત્રી લોકો ભેગા થઈને બળજબરી મને રાજા બનાવી દીધા. બાલી તો પાછો આવ્યો, મને સિંહાસન ઉપર બેઠેલા જોઈ ગુસ્સે ભરાયો, મને બહુ માર્યો. ત્યાં સુધી રામજી કંઈ બોલતા નથી. પછી શું થયું? ભગવાન પૂછે, પછી શું થયું? પછી તો મહારાજ શું કહું, મારી ઘરવાળી એને લઈ લીધી. બાલીએ તારી ઘરવાળી લઈ લીધી? હા. એ તારાથી મોટો કે નાનો? મહારાજ મોટો. તું નાનો? હા. વકીલ લોકોને એક પોઈન્ટ જોઈએ, એકાદ પોઈન્ટ હાથમાં આવી જાય ને તો વકીલ તમને જીતાડી દે. ભગવાન કહે છે ચિંતા કરવાની જરૂર નથી, એક જ બાણમાં હું બાલીને મારી નાખીશ. બ્રહ્માના શરણમાં જશે, રુદ્રના શરણમાં જશે તો પણ એનો પ્રાણ કોઈ બચાવી શકે તેમ નથી. સુગ્રીવ મૂછમાં હસવા લાગ્યો. ભગવાન, વાતો કરવી સહેલી છે, પણ બાલીને મારી શકે એવા કોઈ પેદા જ નથી થયો. કેમ? અરે બાલી તો એવો બલશાલી છે અને વરદાન પ્રાપ્ત છે કે એના સામે જે લડાઈ કરે એના 50% તાકાત બાલીમાં જતું રહે, અને પોતે તો મહાન બલવાન છે. પછી સામેવાળાને ભગવાન કહે કે મારા ઉપર તને વિશ્વાસ નથી, આપને બાધા રાખીએ. હે હનુમાનજી મહારાજ, અમારું આટલું કામ કરશો તો નારિયેલ ફોરશો. બાધા રાખીએ, પહેલાં કામ થાય પછી નારિયેલ ફોરવાનું. એટલે જીભ છે, એમને એમ વિશ્વાસ કરે ને. ભગવાન કહે છે મારા ઉપર વિશ્વાસ નથી કે તમારા ઉપર વિશ્વાસ છે, પણ બાલીને હું સારી રીતે ઓળખું છું. તું બોલ, કંઈ તને વિશ્વાસ થાય એવું કરી બતાવ. હા, મેં જોવે છે. સુગ્રીવ મહારાજ, આ પહાડ દેખાય છે કે? હા. સુગ્રીવ કહે છે આ પહાડ નથી, મેં નામનો રાક્ષસ, એનો દીકરો માયાવી, એનો આ હાડકાનો ઢગલો છે. એ પહાડને અને 7 તારના ઝાડ જે જુદી જુદી દિશાઓમાં છે
એ પહાડને ઉડાવી દે અને સાથે સાત તારને બીંધી દે, એ જ બાલીને મારી શકે. ભગવાન કહે હો એમાં શું? ભગવાને ધનુષની દોરી જોરથી ખેંચીને છોડે છે, ખાલી ખાલી દોરી, અને એનો જે આવાજ થયો એમાં ધરતીકંપ જેવું થયું. સાતે સાત તારના ઝાડ એક લાઈનમાં આવી ગયા અને ભગવાન બાણ છોડે છે, પહાડને ધૂળ બનાવી દીધી છે, અને એ જ બાણ સાતે સાત તારને બીધી કાઢે. સુગ્રીવ ભગવાનને પગે લાગે છે, પ્રભુ હવે મારે બાલી જોડે લડાઈ નથી કરવું. બાલી તો બહુ મારા માટે સારો કહેવાય, એની કૃપાથી તમે મને મળ્યા. ઘણા લોકોને સ્મશાનિયા બૈરાગ ઉત્પન્ન થઈ જાય, એ બહુ ટકે નહીં. આ સ્મશાનમાં બધા બેઠા હોય ને મરદા બરે ત્યારે બધા વાત કરતા, હું લઈને આવ્યા હતા ને હું લઈ ગયો. હા, કશું ના લઈ ગયો. બીજો કહે તો આપણે હું લઈ જવાના, કે ખરી વાત જો આજથી બધું બંધ. ઘરે આવે, નાહી લે, માથા ઉપર ખે મૂકી લે, બે કોગળા કરી આવે, એ તો બધું ચાલ્યા કરે. પછી પાછું હતો એને લાગી જાય. સુગ્રીવ કહે મારે બાલી જોડે લડવું નથી. ભગવાન કહે મારી પ્રતિજ્ઞાનું શું થાય? સુગ્રીવને સાથમાં લઈ ભગવાન બાલી સામે લડવા માટે મોકલે છે. સુગ્રીવ જ્યારે લડવા ગયો ત્યારે બાલીની પત્ની ના પાડે છે. પ્રાણનાથ, સુગ્રીવ જેને મળીને આવ્યો છે એની સાથે તમે પાર ન પામી શકો. કેમ? એ તો પરમાત્માના અવતાર છે. અરે પાગલ, પરમાત્માના અવતાર હોય તો પરમાત્મા થોડે કંઈ ભેદભાવ કરતા હોય, અને કદાચ ભેદભાવ કરે, મને મારે તો પણ હું સનાથ થઈ જઈશ. ગનકારતો નથી. સુગ્રીવ સાથે લડાઈ થઈ, સુગ્રીવ માર ખાઈને ભાગ્યો. એક વખત ભગવાન ફરી બીજી વખત એને મોકલે છે, અને ઝાડના ઓટમાં રહીને ભગવાન એક બાણ મારે છે, જેનાથી બાલી બિંધાઈને નીચે પડ્યો. અને નીચે પડ્યો એટલે કાટ ખૂનાઈ ગયા ને, એટલે રામજી દેખાઈ પડ્યા. પ્રભુ મેં बैरी સુગ્રીવ પિયારા, અવગુણ કૌન નાથ મોહી મારા. મને મારવાનું કારણ શું? તમે તો ભગવાન છો, તો તમારા માટે બાલી અને સુગ્રીવમાં ભેદ કેમ? ભગવાન કે ભેદ હું ક્યાં કરું છું? ભેદ તો તું કરે છે. તારી ઘરવાલીએ કીધું તું ને કે આ ભગવાન છે, તું માન્યો? એ વખતે માનવું જોઈએ ને કે હું ભગવાન છું. એ તમને ખબર પડી ગઈ એટલે પાકું થઈ ગયું કે આ તો કાન વગર સાંભળે છે, ભગવાન છે, નક્કી થઈ ગયું. પ્રભુ હું બહુ પાપી છું, પણ તમે મને એટલું તો કહો કે સુગ્રીવે તમને એમ કીધું કે સીતાજીનું શોધખોળ કરીશ, એટલે એની જોડે મિત્રતા કરીને મને માર્યા? ભગવાન કહે ના, એના માટે નહીં, તને એટલા માટે માર્યો. 4 જણા દુનિયામાં એવા છે જેને મારવામાં પાપ લાગતું. અનુજ બધુ ભગિની સુત નારી, સુનુ 60 કન્યા સમ એ ચારી. દીકરી બેન, નાના ભાઈની ઘરવાલી અને દીકરાની ઘરવાલી, આ 4 ઉપર ખરાબ નજરથી કોઈ જોતો હોય, મનમાં વિચાર પણ કરતો હોય, તો એને મારી નાખવામાં પાપ લાગતું. તું કઈ ફોલ્ટમાં ખરો? મહારાજ અંત સમય તમારા ચરણમાં છું. ભગવાન કહે જો તું સ્વીકાર કરતો હોય તો તને અચલ કરી દઉં, તને નહીં મરવા દઉં, બોલ. પણ બાલી કહે હવે તો મારે મરવું જ છે. તમે મારી સામે હો, તમારા આ લાલ ચોર ગુસ્સે થયેલા શરીર અને એક આંખમાં જ્યારે કરુણાની ઝલક હોય, વાત્સલ્ય પણ મારા ઉપર હોય, મારા ઉપર જ્યારે તમે કૃપા કરતા હોય, ત્યારે એવો કયો મૂર્ખ હોય કે ગુલાબના ફૂલ કાઢીને અને બાબરનો ઝાડ ઉગાડે? મહારાજ એક ઈચ્છા મારી છે, અંગદને બોલાવીને અંગદનો હાથ ભગવાનના હાથમાં સોંપી દે છે. સુગ્રીવ અને અંગદ બાલીની અંત્યેષ્ટિ કરે છે. તારા રડતા રડતા આવી છે. ભગવાન એને જ્ઞાન આપે છે. આ શરીર પંચભૂતથી નિર્મિત છે, છેલ્લે પંચભૂતમાં વિલીન થઈ જાય છે. જીવ તો નિત્ય છે,
એ જીવ તો કદી મરતો નથી, કદી જન્મતો નથી. તો તું રડે છે કોના માટે? તું તારી જાતને ઓળખી લે તો બાલી તારામાં છે, તું બાલીમાં છે. તું તારી જાતને ઓળખી લે. પ્રભુ સિવાય દુનિયામાં કોઈ નથી. આ શરીર તો કેટલી વખત બને છે ને બિગડે છે. તારાને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. ભગવાન સુગ્રીવને રાજપદ ઉપર અને અંગદને યુવરાજ પદ ઉપર અભિષેક કરે છે. ભગવાન કહે છે સુગ્રીવ, અંગદ હજી નાનો છે અને તારી ઈચ્છા અધૂરી છે, એટલે તને રાજા બનાવું છું. પણ ધ્યાન રાખજે, આગળ જતા તારો દીકરો દધીબલ નથી, પણ અંગદ જ આ રાજનો અધિકારી છે. આટલો ન્યાય કોની પાસે હોય? ભગવાન ચાતુર્માસ આવી ગયા. વરસાદના સમયમાં પ્રવર્ષણગીરી ઉપર જઈને નિવાસ કરે છે. સુગ્રીવ પોતાના વૈભવમાં ખોવાઈ ગયો. જ્યારે બહુ સંપત્તિ આવે ને ત્યારે માણસ ભાન ભૂલી જાય. બધું ભક્તિ ભૂલી ગયો. भूल गए सब बचन विदा के, खो गई मैं ससुराल में आके, जाके बाबुल से नजरें मिलाऊं कैसे, लागा चुनरी में दाग छुराऊं कैसे. જ્યારે મનુષ્ય ગર્ભવાસમાં હોય ત્યારે જીવ ભગવાનને પ્રાર્થના કરે, આમાંથી છોડશો તો ભજન કરીશ. પણ બહાર આવ્યા પછી શું કહે છે? ક્યાં ક્યાં. બહુ સુંદર ભજન છે કે ફિલ્મી ગીત જે ભી છે. મન્ના ડે બહુ સરસ ગાયેલો. લાગા ચુનરી में दाग चुराऊं कैसे, घर जाऊं कैसे, लागा चुनरी में दाग. ओ दुनिया मेरे बाबुल का घर, ये दुनिया ससुराल, जाके बाबुल से नजरें मिलाऊं कैसे. ચુંદરી, ચુંદરી એટલે શું? આ શરીર એ ચુંદરી છે, ચાદર છે. આમાં દાગ ન લાગી જાય એવું જીવન હોવું જોઈએ. ભગવાન પ્રવર્ષણગીરી ઉપર છે. જ્યારે સુગ્રીવ સંપત્તિમાં ખોવાઈ ગયો, સુખ में सुमिरन ना किया, दुख में करता याद रे. सुख में सुमिरन ना किया, दुख में करता याद रे. कहे कबीर उस दास का, कौन सुने फरियाद रे. दुख में सुमिरन सबे करे, सुख में करे न कोई. जो सुख में सुमिरन करे, तो दुख काहे होई, तो दुख काहे होई, तो दुख काहे होई.